તો રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અલગ અલગ કિમીઓ અપનાવીને દારૂની હેરાફેરી કરતા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે। તો દાહોદ એલસીબીની ટીમે બે અલગ અલગ જગ્યાએથી લાખોની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। ત્યારે દાહોદ એલસીબી પોલીસની જુદી જુદી બે ટીમો પૈકી એક ટીમને ગરબાડા બાજુથી એક આઈસર ગાડીમાં ડ્રાઈવરની કેબિનની પાછળ ચોરખાનું બનાવી તેમાં ઇંગ્લિશ દારૂ ભરી વડોદરા તરફ લઈ જવાતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસની ટીમે કાળી તળાઈ ગામે રોડ પર વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીમાં દર્શાવેલ આઈસર ગાડી નજીક આવતા જ પોલીસે તેને પકડી પાડી ડ્રાઈવરની કેબિનના પાછળના ભાગે બનાવેલ ચોરખાનામાંથી ₹5,86,080ની કુલ કિંમતના અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની 142 પેટીઓ જપ્ત કરી ટેમ્પો ચાલકની અટકાયત કરી હતી। આ ઉપરાંત કતવારા પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં નીકળેલ એલસીબીની બીજી ટીમ ખંગેલા ચેકપોસ્ટ પર વાહનો ચેકિંગ કરી હતી। તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી સફેદ અશોક લેલેન્ડ ટેમ્પો આવ્યો હતો, જે ટેમ્પોના પાછળ ડાલાના ભાગે મશીનરી ભરેલ હતી। જે બાબતે ગાડીના ચાલકને પોલીસે પૂછતા તેણે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે મશીનરી ખોલી તલાશી લેતા તેમાંથી પણ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે અલગ અલગ બ્રાન્ડની ₹35 લાખથી વધુના કિંમતની દારૂની બોટલો સાથે એક શખ્સની અટકાયત કરી હતી। આમ બે અલગ અલગ જગ્યાએથી દાહોદ એલસીબીની ટીમે કાર્યવાહી કરીને કુલ 41 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો।